બોટાદની ખાનગી હોસ્પિટલની બેદરકારી, તબીબોની બેદરકારીથી એક વ્યક્તિનું મોત. યુનિટી હેલ્થકેર હોસ્પિટલના તબીબો પર આરોપ. વ્યક્તિના પરિવારજનોએ હોસ્પિટલ પર લગાવ્યા ગંભીર આક્ષેપ. બોટાદ શહેરની ખાનગી હોસ્પિટલના તબીબો પર બેદરકારીના આક્ષેપનો મામલો સામે આવ્યો છે. વિગતમાં વાત કરીએ તો 50 વર્ષીય હંસાબેન ગામવાને મોડી રાત્રે પેરાલિસિસનો એટેક આવ્યો હતો, જેના કારણે તેઓને બોટાદ શહેરમાં આવેલ યુનિટી હેલ્થકેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર સ્ટાફ દ્વારા મહિલાને પ્રાથમિક સારવાર બાદ MRI કરાવવા માટે મોકલવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન જ મહિલાનું મોત નીપજ્યું હતું. મહિલાના મોતને લઈને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને પરિવારજનોએ યુનિટી હેલ્થકેર હોસ્પિટલ પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે. મૃતક મહિલાના પરિવારજનોનો આક્ષેપ છે કે ઇમરજન્સી કેસ હોવા છતાં કોઈ પણ તબીબ સારવાર આપવા માટે આવ્યા નહોતા. ઉલ્લેખનીય છે કે MRI માટે ગયા બાદ દર્દીની તબિયત વધુ બગડતા ફરી હોસ્પિટલમાં આવ્યા બાદ તેમને સારવાર આપવામાં આવી હતી. સાથે જ યુનિટી હેલ્થકેરના ડોક્ટર મીત દ્વારા સારવાર આપ્યા દરમિયાન દર્દીનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. તો ખાનગી હોસ્પિટલનું કહેવું છે કે દર્દીને સારવાર માટે લાવ્યા તે દરમિયાન મેડિકલ ઓફિસર સહિત ટ્રેની સ્ટાફ દ્વારા સારવાર આપવામાં આવી હતી અને ડોક્ટર મીતે નિવેદન આપ્યું છે કે સારવારના અભાવે નહીં પણ સારવાર દરમિયાન દર્દીનું મોત થયું છે. તો આ સમગ્ર ઘટનાને લઈને મૃતક દર્દીના પરિવારજનોમાં રોષ છે અને તેઓ ન્યાયની માંગ પણ કરી રહ્યા છે. ગામ ભુવા નિલેશભાઈ, ઉદરભાઈ ગામ. નિલેશભાઈ, અત્યારે તમે હોસ્પિટલે છો, શું વિગત, શું ઘટના, શા માટે? અમારા કાકીને અહીંયા કણે રાત્રે તકલીફ થઈ 2:30 વાગે, એટલે 2:45 અમે અહીંયા હાજર થઈ ગયા. એટલે એને કાર્ડિયોગ્રામ કાઢ્યો. કાર્ડિયોગ્રામ કાઢ્યા પછી એવું કીધું કે ભાઈ MRI કરવો પછી. તો MRI કરવા માટે કૃષ્ણા હોસ્પિટલ અમે ગયા. સાહેબને પણ ફોન કર્યો કે ઇમરજન્સી કેસ છે, તમે આવી જાઓ. પછી અમે MRI કરાવીને અડધોથી પોણો કલાક અહીંયા પાછા આવ્યા અને જે જગ્યા ઉપર MRI કરાવવા કૃષ્ણામાં ગયા હતા ત્યાં તે દર્દીની ટેચર બીજા માળે MRIનું મશીન છે, ત્યાંય નથી જઈ શકે એવું અને લિફ્ટમાં જવાય એવું નથી. અને પછી અહીંયા પાછા આવ્યા દર્દીને લઈને 15 થી 20 મિનિટ વહી ગઈ તોય સાહેબ 4 કે 5 સાહેબો છે અહીં ડૉક્ટરો. ભૂત સાહેબ છે, કલ્પેશ સાહેબ છે, મેઘાણી સાહેબ છે, ભાવેશ સાહેબ છે, તો એકેય સાહેબ અહીંયા હાજર નહોતા. પછી જ્યારે એ મેડિકલ ઓફિસર જ્યારે અહીંના માણસોએ ટ્રીટમેન્ટ કરતા ને પલ્સ કે કોઈ બતાવતું નહોતું, હું ત્યાં જ ઊભો હતો. MRI કરીને આવ્યા પછી MRI કરીને આવ્યા તો કોઈ ડૉક્ટર સાહેબ અહીં હાજર નહીં. તો અહીંયા આરોગ્યના નામે જો 24 કલાક સુવિધાનું કહેતા હોય તો 24 કલાક સુવિધામાં તો ડૉક્ટર તો કોઈ હાજર રહેતા નથી. તો 24 કલાક સુવિધાના બોર્ડ મારી દીધા છે, તો શું લેવા માર્યા છે? અમારું એટલું જ કહેવાનું છે કે યુનિટીની અંદર કોઈ પણ જાતની દર્દીને સગવડતા કે કોઈ ટ્રીટમેન્ટ સારી મળતી નથી. એટલે અહીંયા કણે કોઈ પણ લોકોને એને મહેરબાની કરીને આવવું નહીં. ઇમરજન્સી કેસમાં કે અમતુંય ન આવવું. કોઈ પણ ડૉક્ટરની વ્યવસ્થિત ટ્રીટમેન્ટ મળતી નથી. અને આરોગ્ય વિભાગનું હું એટલું જ કહેવા માગું છું કે આ પ્રજા સાથે છેડછાડ થાય છે, તમે આની ઉપર એક્શન લ્યો અને પૂરેપૂરું આને બંધ થઈ જાય ને સીલ લાગી જાય એવું કરો જે ડૉક્ટરો પૂરી સેવા ન આપતા હોય એને. બેનનું મોત નીકળ્યું છે, શું ડૉક્ટરના બેદરકારીના કારણે જ થયું? 100% ડૉક્ટરની બેદરકારી. બેનને અહીંયા અમે લાવ્યા, જ્યારે પલ્સ ન બતાવ્યા તે પછી ડૉક્ટર 10 થી 15 મિનિટે અહીંયા પહોંચ્યા. સવા કલાકે ડૉક્ટર સાહેબ અહીંયા આવ્યા. અમે હોસ્પિટલ એડમિટ થયા પછી 1/4 કલાકે ડૉક્ટર સાહેબ અહીંયા આવ્યા. ડૉક્ટર વિરુદ્ધ કઈ કાર્યવાહી તમે ફરિયાદ કરવાની? ફરિયાદ એટલે અમારે બીજું કોઈ વસ્તુ નથી. અમે પ્રજાને અને આરોગ્ય વિભાગને એટલું જ કહેવા માંગીએ છીએ અને જરૂર પડે તો અમે આની ઉપર એક્શન પણ લેશું. ટીડીઓને જાણ કરશું, આરોગ્ય વિભાગને જાણ કરશું અને આમની ઘોર બેદરકારી છે. અહીંયા કેવો પ્રકારનો ચાર્જ લેવામાં આવે છે? ઇમરજન્સીમાં તો બહુ જબરો લેવામાં આવે છે. ચાર્જ હજી આપ્યો નથી, હમણાં આપવાનો થાય એટલે હું જાણ કરીને આરોગ્ય વિભાગને પણ અરજી કરવાનો છું.